ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાવવા માટે નોંધણી માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા ખેડૂતોને અપાતી વિવિધ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત કરાઈ છે। આગામી 18 જૂનથી ખેડૂતો માટેની 3 યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે। 18 જૂને વહેલા તે પહેલાના ધોરણે સ્માર્ટફોન યોજના, પાણીના ટાંકા અને પાક સંગ્રહના બાંધકામ માટે અપાતી સહાય માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે। સમગ્ર રાજ્યના ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી યોજનાનો લાભ લઈ શકે છે। મહત્વનું છે કે પોર્ટલ શરૂ થયા બાદ 7 દિવસ માટે ખુલ્લું રહેશે, જેમાં બાકી રહેતી અરજીઓને વેઇટિંગ લિસ્ટમાં નાખવામાં આવશે। 6/24 રોજ સવારે 10:30 થી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। આ પોર્ટલ ઉપર ચાલુ વર્ષે આ 3 ઘટકો માટે દિવસ 7 માટે અરજીઓ લેવામાં આવશે અને એ જે અરજીઓ તમામ થશે એને વહેલા તે પહેલાના ધોરણે 7 દિવસમાં જે અરજીઓ મળેલ છે એને ક્રમાનુસાર અને નિયમો અનુસાર એને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને એમાં જે અરજીઓના તમામ જોગવાઈઓ પૂર્ણ કરતી હશે એને નિયમ અનુસાર સહાય આપવામાં આવશે। આ સિવાયના જે અન્ય અગત્યના ઘટકો છે એ પણ ટૂંક સમયમાં આઈ ખેડૂત પોર્ટલ એની ઓનલાઈન અરજીઓ લેવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે અને એ થોડા દિવસમાં એનો પણ જાહેરાત